हेलो फ्रेंड्स, आज આપણે જશું કામરેજ વિસ્તારના સિગ્નેટ મોલની બાજુમાં આવેલા સેટ એવા મોટું સેટની ત્યાં જમવાનું ચાલુ છે. મોટો સેટ ધમાકા ઓફર, 2 ઢોસા ઓફર, 1 ઢોસા ફ્રી અને ગુજરાતી જમવાનું ચાલુ છે. રેસ્ટોરન્ટની અંદર એન્ટ્રી કરવાની સાથે જ એક મસ્ત બેહવાની વ્યવસ્થા. મસાલાની વાત થાય તો અહીંયા બધું જ કટિંગ કરીને કમ્પ્લીટ રાખેલું છે. ઓર્ડર આવે એટલે કસ્ટમરને તરત પીસીને બનાવી દેવામાં આવે. બધા જ રેસ્ટોરન્ટની એક પોતાની એક મોનોપોલી હોય છે અને આ રેસ્ટોરન્ટની એક મોનોપોલી છે જે તમને અત્યારે જો એ રીતે મૈસૂર બનાવે છે, એક નંબર મૈસૂર બનાવે અને સ્વાદમાં જો એટલે બેસ્ટ હો. પણ બટર એ પણ અમૂલનું વાપરે હો. પણ બધા જ મસાલા મિક્સ કર્યા પછી હવે ગ્રેવી કરી દેવી અને મિક્સ કરીને ફર્સ્ટ ક્લાસ. બધા શાકભાજીનું ગ્રેવી મિક્સ કર્યા પછી હવે મૈસૂર બનવા માટે તૈયાર છે. A1 ક્વોલિટીના પેપર બનાવે છે ભાઈ, પેપરની તો વાત જ ન થાય. પેપરની માથે એમાંય પાછું અમૂલનું બટર હો. હા, બટરના લોંદા નાખ્યા, પ્યાજ, લસણ, કાંદા, ટમેટા બધી વસ્તુનું મિક્સ કરી અને આપણે આ ફેવરિટ એવા પિઝા ઢોસા બનાવે છે હો ભાઈ. હવે આપણા પિઝા ઢોસા બનવા માટે તૈયાર છે. હવે ચીઝનો વરસાદ કરી દીધો છે અને ડીશમાં પીરસે એટલી વાર હો. કેવું લાગ્યું રાકેશભાઈ? એકડો આઈટમ છે, એકડો આઈટમ. કામરેજ વિસ્તારમાં આવો ને તો મોટું સેટની અહીંયા એકવાર જમીન જાજો, મોજ પડી જાય હો. કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ સાથે ઢોસાની અલગ અલગ ઘણી વેરાયટી મોજ પાડી દીધી વાસ. તો સુરતની એવી એક નવી આઈટમ એટલે મોટું સેટની સ્પેશિયલ ગ્રીન ટીકા ભાજી, જે તમને કામરેજ વિસ્તારમાં મોટું સેટની ત્યાં જ મળશે, સુરતમાં ક્યાંય પણ નહીં મળે. वीडियो उतार ले अगर कोई पनीर फिश આપણે રેસ્ટોરન્ટના કસ્ટમરના થોડાક રિવ્યૂ લેશું, પછી આપણે જાણીશું અહીંનો ટેસ્ટ કેવો છે, કસ્ટમરના રિવ્યૂ કેવા છે. ચાલો આપણે કસ્ટમર પાસે જઈશું. તો મિત્ર, શું નામ છે તમારું? ભરતભાઈ. તમે અહીંના ડેલીના કસ્ટમર છો? અહીંનો ટેસ્ટ તમને કેવો લાગે છે? બહુ મસ્ત છે. મિત્ર, તમે અહીંયા રોજ કઈ ડીશ તમે સિલેક્ટ કરો છો? ગુજરાતી. અહીંયા રેસ્ટોરન્ટની અંદર પંજાબી, ગુજરાતી અને ફેન્સી આઇટમોમાં ઢોસા ને બધું મળે છે.
અને આ ભાઈને અહીંની ગુજરાતી ડિશ બહુ ગમે છે, એના માટે એ ડેઈલી ગુજરાતી ડિશ જ સિલેક્ટ કરે છે. મિત્ર, અહીંનો ટેસ્ટ કેવો લાગ્યો તમને? એકદમ બેસ્ટ. એકદમ બેસ્ટ. અને સર્વિસ કેવી છે? સર્વિસ એ ગુડ. ગુડ છે. ને અહીંયા તમે કેટલા ટાઈમથી આવો છો? છેલ્લા 1 મહિનાથી આવું છે. 1 મહિના થયા. હા. અને ક્વોલિટીમાં બેસ્ટ છે ને? બેસ્ટ, એકદમ બેસ્ટ. મિત્ર, તમે અહીંના રેગ્યુલર કસ્ટમર છો? હા, રેગ્યુલર. કેમ છે અહીંનો ટેસ્ટ? 5 વખત આવ્યા, બધી વસ્તુ એક નંબર. તમે શું આ પિઝા ઓર્ડર કર્યો છે? હા, પિઝા, ઢોસા, મૈસૂર. હા, પિઝા. 2 દિવસ પહેલા આપણે ટીકા ભાજી ખાધી હતી, એક નંબર આવી, બહુ મજા આવી. આજે છોકરાઓ છે એટલે બધાને ઢોસા ખાવા હતા. એક નંબર ટેસ્ટ છે. બીજું કે કોઈ પણ પ્રકારના વધારાના મસાલા આ તે વસ્તુ નથી. તમે નેચરલ એમને ભાજી ચમચીથી ખાઈ શકો. પેપર બે એકદમ મસ્ત સોફ્ટ. રેસ્ટોરન્ટના માલિક એવા મોટું શેઠ પોતે તમે? હા. તમારું સાચું નામ શું છે? અશોકભાઈ. અશોકભાઈ. વતન? વતન લીલિયા, લીલિયા, અમરેલી. અમરેલી. સરસ. કેટલા ટાઈમ આ રેસ્ટોરન્ટ ચલાવો છો કાકા? આપણે 16 તારીખે ઉદ્ઘાટન કર્યું છે હમણાં ને મહિનો 16 તારીખ આવશે, મહિનો થશે. ઓકે. કેવો રિસ્પોન્સ કેવો છે તમને કસ્ટમરનો? તો સારો છે. સારો છે. હા. દેશી કાઠિયાવાડી ખાણું એટલે બાજરાના રોટલા, મકાઈના રોટલા, ભાખરી, જે આપણું કાઠિયાવાડી ખાણું, એવું ફેમિલી રેસ્ટોરન્ટ એટલે મોટું શેઠ. ને જો માસી મસ્તનો બાજરાનો રોટલો ને મકાઈનો રોટલો બનાવે છે. એકવાર તો આમ જો આંગળી ચાટતા રહી જાઓ તમે. બસ જો આપણો મકાઈનો રોટલો તૈયાર થવા આવ્યો છે. બસ જો તૈયાર થઈ ગયો. કામરેજનું ફેમસ એવું મોટું શેઠનું રેસ્ટોરન્ટ. આજે આપણે મોટું શેઠની તો મુલાકાત લીધી. જે મોટું શેઠ વચ્ચે જે સ્વીટ ઉપર બેઠા ને એ શેઠ છે. એના શ્રી પુત્ર એવા આપણા દર્શનભાઈ અને એના માતાશ્રી, જે આ ફેમિલી રેસ્ટોરન્ટ ચલાવે છે. ખાવામાં બધી જ આઈટમો એક નંબર બનાવે છે. ગુજરાતી હોય, પંજાબી હોય, ચાઇનીઝ હોય કે પછી ઢોસાની કોઈ પણ આઈટમ હોય, એકડો આઈટમ બનાવે છે. તો કામરેજ વિસ્તારમાં તમે રહેતા હો ને તો અચૂકથી મુલાકાત લ્યો. તમે જો એકવાર તમે ટેસ્ટ કરશો તો તમને મજા જ આવી જશે. અને અહીંયા 31 તારીખ સુધી અહીંયા એક ઓફર ચાલી રહી છે કે 2 ઢોસા સાથે 1 ઢોસા ફ્રી. તો તમે આ ઓફરનો લાભ લેવા અચૂકથી પધારો. અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલશો.